નમસ્કાર મિત્રો, ધોરણ 11માં ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો ચેપ્ટર આપણે ચાલતું હતું. ચેપ્ટરમાં છેલ્લે આપણે ગુણાકાર સ્વરૂપનું સરવાળા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય એવા સૂત્રો લખેલા, 4 સૂત્રો લખેલા. એમાં પછી સરવાળા સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર થાય એવા પણ 4 સૂત્રો લખેલા. ત્યાર પછી 2x ના અને 3x ના પણ સૂત્રો આપણે લખેલા. આપણે માત્ર સૂત્રો લખેલા અને એવું કહેલું કે આ સૂત્રોને તમારે તૈયાર કરી દેવા, 2 વખત લખીને 4 વખત લખીને જે રીતે યાદ રહેતું હોય એ રીતે. પણ એ સૂત્રો આપણને આવડતા હોવા જોઈએ. જો સૂત્રો નહીં આવડે તો દાખલો આપણને આવડશે નહીં. હું ફરીથી એ સૂત્રોને લખું છું અને એ સૂત્રોને આધારિત આપણે કેટલાક દાખલાઓને ગણીશું. એ એટલા માટે દાખલાઓ ગણવાના છે કે આપણને સૂત્રો આવડી જાય માટે. પરીક્ષામાં પૂછાશે ના પૂછાશે એ જુદી વાત છે, પણ એ સૂત્રો આપણને આવડતા હોવા જોઈએ. આપણે આવા 4 સૂત્રોને લખેલા. હું બધા ક્રમસર સૂત્રોને લખું છું કે આવું એક સૂત્ર આપણે લખતા હતા, 2 sin x into cos y. તો આપણે આવું સૂત્ર લખતા હતા, sin x plus y plus sin x minus y. બરાબર છે. બીજું સૂત્ર આપણે આમ લખેલું, 2 cos x into sin y. તો શું લખેલું, sin x plus y minus sin x minus y. ત્રીજું આપણે આમ લખેલું, 2 cos x into cos y is equal to cos x plus y plus cos x minus y. પાંચમું આવું લખેલું, -2 sin x અને sin y is equal to cos x plus y minus cos x minus y. આવા 4 સૂત્રો આપણે લખેલા. આ 4 સૂત્રોને આપણે શોર્ટમાં પણ આમ કહેતા હતા કે 2sc is equal to s plus s, 2cs is equal to s minus s, 2cc is equal to c plus c અને -2ss is equal to c minus c. તો આ રીતે આપણે આ 4 સૂત્રોને શોર્ટમાં લખતા હતા. બરાબર છે. હવે આનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો એની આપણે વાત કરીએ છીએ. આજે મારો વિચાર એવો છે કે માત્ર આ 4 સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓને ગણીએ તો આગળ જે દાખલાઓ આવશે ને એ બધા તમને આવડી જશે. નહીં તો કેવું થવાનું કે આ સૂત્રો ના આવડતા હોય તો દાખલાઓ આગળ જે દાખલાઓ આવવાના એમાં આપણને મુશ્કેલી પડી શકે છે. એટલે આપણે આ સૂત્રોને પહેલા કમ્પ્લીટ આપણને આવડે નહીં ત્યાં સુધી આપણે આ બધા દાખલાઓને ગણવા પડશે. એટલે સૌપ્રથમ આપણે આ દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે ગણીશું? તો ક્વેશ્ચન હું આવો લખું છું. આવા બધા બુકની અંદર આપેલા નથી દાખલાઓ, પણ આપણને ધ્યાન રાખી અને આપણને આવડતા હોવા જોઈએ. ક્વેશ્ચન આગળ કે ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવત સ્વરૂપમાં નિરૂપણ કરો. ગુણાકાર સ્વરૂપનું સરવાળા કે તફાવત સ્વરૂપમાં નિરૂપણ કરો. દાખલાઓ ઘણા બધા ગણો છું. તમે બરાબર સૂત્રો આ 4 મેં એટલે રાખેલા છે સૂત્રો કે આ સૂત્રો તમને દેખાય અને આપણે દાખલાને ગણી શકીએ. એમાં નંબર 1 હું લખું કે 2 sin 4 theta into cos theta. પેલું મેં લખ્યું. હવે આને આપણે લખવું હોય તો આપણી જોડે સૂત્ર હતું 2 sin અને cos.
તો આ સૂત્ર થયું કયું થયું 2 sin અને cos એટલે શું કહેવાય 2sc 2sc એટલે શું કહેવાય s plus s લખીએ તો આની જગ્યાએ લખાઈશું તો sin બંનેનો સરવાળો પહેલા પ્લસ sin 4 theta minus theta તો ઇઝ ઇક્વલ ટુ થયા શું sin 5 theta પ્લસ sin 3 theta તો આનો જવાબ તમને આ મળ્યો આ રીતે આપણે આગળ દાખલાઓને ગણીશું બરાબર છે આવું આપણને મળ્યું ધારો કે બીજા નંબરનો દાખલો 2 cos theta આમ લખીએ ચલો 2 sin theta into cos 4 theta આવું આપણને આપેલું છે આ પણ કેવું છે તો કે 2sc છે આ પણ 2 પછી sin અને cos આપેલું છે એટલે આપણે શું કરીશું આમાં તો સૂત્રને આમ લખીશું બરાબર ધ્યાન રાખજો આ દાખલામાં તો sin પછી theta plus 4 theta plus sin theta minus 4 theta એટલે અહીં આપણને મળ્યા એ sin 5 theta પ્લસ sin અને માઇનસ 3 theta મળ્યા હવે આગળ આપણે ભણેલા ભાઈ sin છે sin એ કેવું છે તો અયુગ્મ વિધેય છે અયુગ્મ વિધેય છે એટલે sin ની જોડે માઇનસ થીટા હોય તો એ માઇનસ ક્યાં આવી જશે તો કે આગળ આવી જશે એટલે આ માઇનસ છે એ આગળ આવી જશે આનું માઇનસ પણ ક્યાં આવી જશે આગળ એટલે આને આપણે આમ લખી શકીએ બરાબર છે sin 5 theta માઇનસ આગળ લાવી દીધું અને sin 3 theta થયા હવે આ તો દર વખતે આવું થાય આપણને કદાચ ભૂલે પડે એટલે આવું માઇનસ ખૂણો કોઈ જગ્યાએ ના આવે એના માટે શું કરવું જોઈએ તો એના માટે આપણે જે આ બે ખૂણાઓ આપે છે ને એને આપણે આપણી રીતે કરવાનું એવા કોઈ નિયમો નથી કે આપણી રીતે કે આ થીટા અને 4 થીટા છે એમાં મોટો ખૂણો કયો છે તો મોટો 4 છે માઇનસ નથી આપણે પ્લસ જ લઈને ગણવાનું તો 4 મોટો છે તો 4 ને ક્યાં લખવાનો આગળ લખવાનો એટલે હવે આપણે આવું લખી શકીએ આમ આ દાખલો જે બીજા નંબરનો દાખલો છે એને હું આમ ગણું જુઓ કે 2 sin theta into cos 4 theta તો ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ આમ લખું 2 cos 4 theta into sin theta મેં મોટા ખૂણાને આગળ લખ્યું મોટાને માન આપવું આપણે એવું કહેતા હતા ભાઈ મોટાને માન આપો એટલે મોટાને કયો બેસાડો આગળ પણ મોટા માણસો સમાજમાં બેઠા હોય કયો બેડીએ છે આગળ તો મોટાને માન આપો તો આગળ લખ્યું હવે આ સૂત્ર બદલાઈ ગયું જુઓ કયું થયું 2cs 2 cos અને sin 2 cos અને sin એટલે કયું થયું 2cs એટલે શું કહેવાય s minus s એટલે અહીંથી હું શું લખું હવે sin 4 theta plus theta minus sin 4 theta minus theta and is equal to sin 5 theta minus sin 3 theta જવાબ તો એ જ આવવાનો છે આ જવાબ તો એ જ આવવાનો છે પણ ફેરફાર શું થયો તો આવું માઇનસ નહીં આવે માઇનસ આવે ને એટલે કોઈક વખતે પાછું કોસ આવતું હોય તો યુગમાં થઈ જાય એટલે એ નીકળી જાય માઇનસ પાછું એમાં આપણે ટેવાઈ ગયા હોય તો કોતો આગળ લખી દઈએ એટલે આવું બધું ના થાય એટલે આપણે ટૂંકમાં મોટાને આગળ લખવું મોટાને આગળ લખીએ એટલે આપણો દાખલો છે એ થોડોક મને એવું લાગે છે કે દાખલો છે થોડોક સરળ થઈ જશે બરાબર બે ક્વેશ્ચન હતા હવે ત્રીજો ક્વેશ્ચન લખીએ આપણે બધા સૂત્રોને શીખવા છે આપણે આનો મતલબ એવો છે કે આપણે બધા સૂત્રોને શીખવા માંગીએ છીએ આ પરીક્ષામાં નહીં પૂછાય પણ આના અનુરૂપ જો આવડતું હોય તો એના અનુરૂપ જે દાખલાઓ છે ને એ બધા દાખલાઓ તમને આવડી જશે એટલે આ આપણને આવડવું જોઈએ નંબર 3 લખો ધારો કે નંબર 3 માં આવું લખવું કે 8 cos theta into cos 3 theta બરાબર આવું મેં લખ્યું તો આ શું છે તો 8cc એમ છે મોટો આપણે આગળ લખીશું આમાં પણ આપણા બધા સૂત્રો છે એમાં શું છે ખરેખર તો 2cc 2sc 2cs
અને -2ss. તો આમાં 2 જોઈએ, અહીં તો કેટલા છે તો કે 4 છે, તો 4 નહીં ચાલે, તો 4 માંથી આપણે લઈશું કેટલા 2 જ, તો આપણે લખીશું કેટલા, તો આને આમ લખાય 4 2, પછી જુઓ મોટાને આગળ લખી દીધો મેં અને cos θ લખી નાખ્યું. આ છે ને આ બધા મેઇન સ્ટેપ કહેવાય. આ બધા સ્ટેપ છે ને યાદ રાખવા પડે. ભાઈ આપણે પહેલામાં તમે જો ધ્યાન રાખીને જોઈ લો કે ભાઈ ખરેખર શું કરવાનું છે, તો કે ભાઈ ખરેખર આમ કરવાનું છે, તો આ પૂરું થઈ જાય. બીજા નંબરમાં ઇઝ ઇક્વલ ટુ 4, પછી આ કેવું થયું 2cc, તો કેટલા થવાના c પ્લસ c, તો cos 3θ પ્લસ θ પ્લસ cos 3θ માઇનસ θ, તો ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં cos 4θ પ્લસ cos 2θ થાય. તો આ રીતે આપણે આવા દાખલાઓને પણ ગણી શકીશું. એનાથી આગળ લખીએ 4 નંબર. ધારો કે 4 sin θ sin 2θ લખીએ ઇન્ટુ sin 3θ. હવે જુઓ આવું પણ આપણી જોડે સૂત્ર નથી. આપણી જોડે સૂત્ર માત્ર શું હતું કે ભાઈ -2ss, બંને સાઇન સાઇન આવે એટલે -2ss સૂત્ર હતું. એટલે આને આપણે -2, હું આમ લખું, અહીં કેટલા લખું -2, થઈ કેટલા ગયા 4. આ બંનેમાં મોટો કોણ હતો તો કે sin 3θ, તો પાછા sin 3θ લખ્યા અને sin 2θ લખ્યા. હવે -2ss થયું એટલે c - c થવાનું. જુઓ -2 sin sin, તો cos minus cos, એટલે અહીં પણ આમ લખ્યું. તો આની જગ્યાએ આપણે લખી આમ શકીએ -2 અને કેટલા લખી શકું તો cos કેટલા લખાશે 3θ પ્લસ 2θ અને માઇનસ cos 3θ માઇનસ 2θ. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલાને પણ ગણી શકીશું. ફાવે એવું છે ને. તો ઇઝ ઇક્વલ ટુ -2 પછી cos 5θ માઇનસ cos θ. બરાબર છે. ચાલો હવે આ 4 સૂત્રો પરથી આપણે ગણી નાખીએ. પાંચમો એકાદ ખાલી ગણી નાખીએ કે 3 sin 4θ ઇન્ટુ cos 5θ. આવું તમને 3 5 કે એવું કોઈ આપેલું હોય જેમાંથી 2 ને કોમન નીકળતા નથી, પણ આપણે જો કોમન 2 તો લાવવા જ પડે આપણે તો સૂત્ર માટે. તો હું શું કરું 3/2, પછી કેટલા લખું 2 cos 5θ ઇન્ટુ sin 4θ, તો ઇઝ ઇક્વલ ટુ 3/2 અને 2cs એટલે s માઇનસ s, તો sin 5θ પ્લસ 4θ માઇનસ sin 5θ માઇનસ 4θ, તો ઇઝ ઇક્વલ ટુ 3/2 sin 9θ માઇનસ sin θ થાય. બરાબર છે ને. તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. હવે આપણે જે દાખલાઓ લેવા માંગીએ છીએ એ દાખલાઓમાં આપણે આવું લખવા માંગીએ છીએ કે જે દાખલો તમને આપેલો છે એ દાખલામાં હવે આપણે અંકોની સંખ્યા અંકો લઈએ છીએ. અંકો એટલે ધારો કે 30 આપ્યા હોય ને 60 ને 10 આપ્યા હોય ને 20 આપ્યા હોય ને 40 આપ્યા હોય, એવા અંકો લઈ અને આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે બીજો એક દાખલો હું આવો સાદો દાખલો જ લખું પહેલા. ચાલો કે એકાદ દાખલો ગણીએ છીએ પછી આપણે મોટા દાખલાઓ થોડા ગણીશું. બરાબર, સાબિત કરોના સંદર્ભમાં. ચાલો હવે નંબર 6 લખીએ. ચાલો 6 લખીએ, એમાં આવું લખું કે 4 sin 20 અને sin 40. હવે આમાં એ સૂત્ર તો કયું છે -2ss સૂત્ર છે, એટલે હું લખું છું તો -2
પછી -2 sin 40 sin 20 તો -2 ચલો -2 SS એટલે શું થવાના C - C એટલે કેટલા લખાશે cos કેટલા લખાય બંનેનો સરવાળો ચાલો લખીએ માઇનસ cos એવું નથી ચોક્કસ જવાબ જ આનો મળે તો કેટલા લખાય તો સોરી 20 cos 60 અને માઇનસ cos 20 cos 60 ની કિંમત આપણને ખબર છે કેટલી થશે 1/2 અને અંદર લઈ જાવ કેટલા થયા -1 + 2 cos 20 તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું બરાબર ઓકે ચાલો આગળ લખીએ જો બીજા 4 આવા સૂત્રો આપણે લખેલા કે સરવાળામાંથી ગુણાકારમાં એટલે મેં આમ લખેલા જુઓ sin x + sin y તો 2 sin x + y/2 into cos x - y/2 આવા આપણે સૂત્રો લખેલા બીજા 4 એક આવું સૂત્ર લખેલું s + s એટલે 2sc બીજા નંબરમાં આવું લખેલું sin x - sin y તો શું લખેલું 2 cos x + y/2 into sin x - y/2 ત્રીજું cos x + cos y is equal to 2 cos x + y/2 into cos x - y/2 અને ચોથું cos x - cos y is equal to -2 sin x + y/2 into sin x - y/2 આવા 4 સૂત્રો આપણે લખેલા અને આ 4 સૂત્રોને આપણે એમ કહેતા કે સરવાળા કે તફાવત સ્વરૂપનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર જુઓ આમાં ધ્યાન શું રાખવાનું છે કે સરવાળા કે તફાવત આપેલો હોય અને એને આપણે ગુણાકાર સ્વરૂપમાં જો રૂપાંતર કરવો હોય તો આપણે બંને ખૂણાઓ જે આપેલા છે એ બંને ખૂણાઓનો સરવાળો કરીને 2 વડે ભાગવાના આવશે અને બાદબાકી કરીને પણ 2 વડે ભાગવાના આવશે એટલે આ સૂત્રોને પણ આપણે યાદ રાખીશું બરાબર છે હવે અહીંથી આગળ આપણે લખી આવું કે ધારો કે એક આવું લખીએ હવે ક્વેશ્ચન લખીએ કે ક્વેશ્ચન નંબર કે નીચેનાનું ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરો ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરો હવે આપણે ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો તમને એક્ઝામ્પલ બધા આપેલા હશે ધારો કે નંબર 1 પહેલા નંબરમાં આપણે આવું લખીએ કે sin 4x plus sin 2x તો આ તમને જે આપેલું છે એ આપણું સૂત્ર છે ને એ સૂત્ર મુજબ આપણે જોઈએ તો આપણને s plus s આપેલા છે બરાબર છે હવે જે s plus s આપણને આપેલા છે તો એ મુજબ આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ તો s plus s આપેલા તો શું લખવાનું 2sc પણ કરવાનું શું બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બંનેની બાદબાકી ભાગ્યા 2 તો શું લખીએ 2 sin 4x plus 2x by 2 into cos 4x minus 2x by 2 is equal to 2 sin બંનેનો સરવાળો કેટલો થાય 6x by 2 એટલે 3x into cos બંનેનો બાદબાકી કેટલી થવાની 2x by 2 એટલે x થશે બરાબર છે ને
તો આ રીતે આપણે આને ગણી શકીશું. નંબર 2, જો આ જે નિયમ મુજબની કે સૂત્રને અનુરૂપ આ રીત છે. હવે આમાંથી કેટલાક સીધે સીધું એ ગણી નાખે છે, બરાબર, સીધે સીધું પણ ગણી શકાય, પણ એ કેવું છે કે અમુક વખત એમાં ભૂલો પડવાની શક્યતા રહેલી છે. એટલે આપણે મોટે ભાગે આમાં અડધી મિનિટનો એ ટાઈમ નથી લાગતો, પણ આપણે નિયમ મુજબ જો ગણીએ તો ભૂલ પડવાની શક્યતા નથી રહેતી, કેમ કે બધું ભેગું થાય ત્યારે તમે જે રીતે શોર્ટ રીતથી બધાથી ગણતા હોય એ બધું ભૂલી જાય, એટલે બધું એ ગણવાની કોઈ જરૂર નથી. નંબર 2, ધારો કે sin 6x minus sin x, તો આ થયું s minus s. જો આવું થયું તો શું લખાય જગ્યાએ 2 cos 6x plus x by 2 into sin 6x minus x by 2, તો કેટલા થયા 2 cos 7x by 2 into sin 5x by 2. તો આ રીતે by 2 એટલે એવો ખૂણો પણ આપણને મળશે જ. નંબર 3, ધારો કે cos 3x plus cos 7x. આમાં પણ આપણે પેલામાં ગણતા હતા એમ જ, એટલે શું કરતા તેમાં કે ભાઈ મોટો હોય ને એને આગળ લખવું, આપણો આ એક નિયમ હતો. એટલે અહીં પણ આપણે જ્યારે પણ ગણતા હોઈશું ત્યારે મોટાને પાછો આગળ જ લખીશું, કેમ કે મોટાને આગળ લખો તમે તો દાખલાનો જવાબ છે એ ખૂબ સરળતાથી આવી જશે. એટલે મોટાને આગળ લાવી અને આપણે દાખલાને ગણવાનો, બરાબર. એટલે હવે મોટાને આપણે આગળ લાવી અને દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. તો મોટાને આગળ હું લખું છું. તો મોટો આગળ 7x આગળ આવી જશે, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આને આમ લખાય cos 7x, cos 7x, cos 7x plus cos 3x. હવે આ cos 7x ને 3x એટલે c થયા, એટલે શું થવાના 2cc થવાના. 2cc થાય એટલે શું થવાના 2 cos 7x plus 3x by 2 into cos 7x minus 3x by 2 થવાના. તો ઇઝ ઇક્વલ ટુ 2 cos કેટલા થયા તો 10x by 2, 5x into cos 7x minus 3x is equal to 4x and 4x by 2 is equal to 2x થવાના. નંબર 4, ધારો કે cos 2x minus cos x. તો બધા સૂત્રો મેં સીધે સીધા લીધા. હવે બીજા એક બે દાખલો એવા લઈશ કે એમાં સૂત્ર ન આવતું હોય, આપણે ગોઠવવું પડે એવું સૂત્ર. તો cos x in cos 2x into cos x, તો c minus c, તો minus 2ss, તો minus 2 sin 2x plus x by 2 into sin 2x minus x by 2 is equal to minus 2 sin 3x by 2 into sin x by 2. તો આ રીતે આપણે જે આ ચાર સૂત્રો હતા ને એના અનુરૂપ આપણે બિલકુલ દાખલાઓ ગણ્યા. હવે થોડો એવો દાખલો ગણીએ કે એમાં કોઈ જગ્યાએ ન આવતું હોય. ધારો કે નંબર 5માં આપણે આવું લખીએ કે cos x minus cos 3x. જો cos x minus cos 3x લખીએ ને એમાં આપણે આવું જાણીએ છીએ કે આ ઘટક જે આપેલું છે ને cos 3x એ મોટો ઘટક છે. હવે આપણે તો એવું કહેતા હતા કે ભાઈ દર વખતે જે પેલું માઇનસ કે યુગ્મ કે એવું ન આવે એના માટે આપણે શું કરતા હતા, તો આપણે એવું કરતા હતા કે ભાઈ મોટાને આગળ લખી દો. તો મોટાને આગળ હું લખું તો માઇનસ કરી અને આમ લખવું પડે. આમ જ થાય ને cos 3x minus cos x. હવે આમાં સૂત્ર કયું આવવાનું તો c minus c એટલે કયું આવવાનું minus 2ss. એટલે આ સૂત્રને આપણે આમ લખી શકીએ minus 2 sin 3x plus x by 2
ઇન્ટુ સાઇન 3x માઇનસ x બાય 2. આ માઇનસ અને આ માઇનસ એટલે થઈ ગયા પ્લસ, એટલે 2 સાઇન 4x બાય 2 એટલે 2x થયા ઇન્ટુ સાઇન x થયા. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. એટલે દાખલાઓમાં આ જે 8 સૂત્રો છે ને એ આપણે 2 દિવસ સુધી પેલા 4 લખ્યા ગુણાકારમાંથી સરવાળામાં તે, અને આ 4 લખ્યા એ સરવાળામાંથી ગુણાકાર કે બાદબાકીમાંથી, એને આવા 8 સૂત્રો જે લખ્યા એને અનુરૂપ આપણે દાખલાઓને ગણવાના છીએ. ધારો કે બીજો એક દાખલો હું લખું. ધારો કે આવું લખીએ, નંબર 6 cos 20 પ્લસ cos 40. આવું લખીએ, cos 20 પ્લસ cos 40. હવે cos 20 પ્લસ cos 40 લખીએ તો એમાં આપણે જાણીએ છીએ કે cos 40 છે તો મોટો છે, તો પાછો આપણા નિયમ મુજબ આપણે બનાવે તે નિયમ, એવું નથી કે નિયમો ચોપડીમાં જ હોય. આપણે આપણી રીતે કોઈ પણ વ્યાખ્યા તૈયાર કરતા હોય તો આપણે ગમે તે આપણા મનથી નતા યાદ કરતા કે આ રીતે તૈયાર કરવી. કોઈકનું નામ યાદ રાખીને એટલી લીટી આવડી જાય એટલે આખી વ્યાખ્યા લખાઈ જાય, એવું છે આ બધું. તો આમાંથી પહેલા હું લખું cos 40 અને cos 20. હવે આ સૂત્ર થઈ ગયું એ c પ્લસ c થયું, બરાબર. હવે c પ્લસ c થયું ને એટલે એને આપણે તો આમ લખવાના 2 cos 40 પ્લસ 20 બાય 2 ઇન્ટુ cos 40 માઇનસ 20 બાય 2. તો આ કેટલા થઈ ગયા? 2 cos 60 ભાગ્યા 2 એટલે 30 ઇન્ટુ cos કેટલા થયા? 10. હવે આ cos 30 ની કિંમત તમે જાણો કેટલી હતી? √3/2 અને cos 10. આ બે નીકળી ગયા એટલે કેટલો જવાબ મળ્યો? √3 cos 10. તો આવું સાબિત કરવાનું એ પૂછાય કે આના પરથી આવું તમે મેળવો, અથવા તો આ જે સૂત્ર આપી છે એના અનુરૂપ આપણે આવો દાખલો ગણી શકીએ, બરાબર. તો આવા આ જે બધા દાખલાઓ છે એનો ઉપયોગ આવશે. હવે જે આપણે સરવાળાવાળા દાખલા ને તમારા પાઠ્યપુસ્તકમાં એ દાખલા આપેલા, કદાચ તમે જુઓ તો તમારું સ્વાધ્યાય 3.3 છે એમાં એવા દાખલા આપેલા છે. એમાં એવું છે ઉપર અને નીચે બંને આપેલા હોય, 2 દાખલા, અને એમાંથી તમારા દાખલાને સાબિત કરવાનો આવશે. અત્યારે આપણે દાખલાઓ બીજા 1-2 દાખલાઓને એવા ગણીએ છીએ, બરાબર, જે આપણને ઉપયોગી થાય એવા લાગે છે, એટલે એવા દાખલાઓને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો એક દાખલો હું આવું લખું છું કે સાબિત કરવાના દાખલા 1-2 ગણીએ આપણે એવા. ધારો કે થોડો મોટો દાખલો ગણીએ છીએ. આ બધા પાઠ્યપુસ્તકમાં નથી, આ બધા પાઠ્યપુસ્તકમાં દાખલાઓ નથી, પણ થોડુંક સૂત્રોનો પણ ઉપયોગ થાય, દાખલાઓ કેવી રીતે ગણાય, કેવી રીતે ગણાશે, અથવા કેવી રીતે આગળના સ્ટેપોને ગણાય, એ બધું શીખવા માટે આપણે આ બધા દાખલાઓને ગણીએ છીએ. ધારો કે પહેલા નંબરમાં આપણે આવું દાખલો લખીએ છીએ, 8 cos 20 cos 40 cos 80 is equal to 1. આવું આપણે સાબિત કરવું. 8 cos 10 40 અને 80 બરાબર 1. હવે એમાં પહેલા નંબરમાં આપણે LHS લઈએ. LHS 8 cos 20 cos 40 cos 80. આ દાખલું બરાબર ધ્યાન રાખજો તમે, કેમ કે આ દાખલો આવડતા પછી બીજો એક દાખલો પણ તમને આવડશે. આ આવડે એટલા માટે કે આગળ એનો ઉપયોગ પણ આવશે માટે. આપણી ચોપડીમાં ભલે હોય, પરીક્ષામાં ના પૂછાય એ બધા આપણે પડવાનું નથી. આ 12ની પરીક્ષાઓમાં પણ આવું પૂછી શકાય. પહેલા તો આપણને કોઈ ચોક્કસ કિંમત મળે કોઈ પણની? તો કે ના, કોઈ પણની ચોક્કસ કિંમત આપણને મળતી નથી. આપણે 20 ને નથી જાણતા, 40 ને નથી જાણતા, અને 80 ને પણ નથી જાણતા. તો આવો દાખલો ગણવા માટે જેની કિંમત પહેલા મળતી હોય એને મૂકી દેવાની, નથી મળતી તો રહેવા દેવાનું. પછી આપણે કોઈ પણ 2 સંખ્યાઓ એવી લેવાની, કોઈ પણ 2 એવી સંખ્યાઓ લેવાની કે જેમનો સરવાળો અથવા બાદબાકી
30, 45 કે 60 મળતો હોય તો જ કિંમત મળે ને ચોક્કસ એની. એટલે આમાંથી આ બંને લઈએ તો પણ આપણને ખબર છે કેવું થાય, સરવાળો 60 થવાનો. આ બંને લો તો એ કેવું થવાનું, બાદબાકી 60 થવાની. આ બંને લો તો એ કેટલા થવાના, 120 થવાના. આપણને બધી કિંમતો આવડે, પણ આપણે ગમે તે કિંમતને લઈએ. હવે આપણી જોડે સીસી વાળું સૂત્ર કયું હતું, તો આપણી જોડે 2cc વાળું સૂત્ર હતું. આવું સૂત્ર હતું ને 2cc, અથવા તો આમ લખીએ કે 2 cos x * cos y સૂત્ર હતું. એમાં શું લખતા હતા, cos x + y અને પ્લસ cos x - y આવું આપણે લખતા હતા. તો આમાં 8 આપેલા છે એટલે હું શું કરી દઉં, અહીં લખું 4 અને cos 80 લખું, અને અહીં લખું 2 cos 40 અને cos 20. મેં સૂત્રનો ઉપયોગ થાય માટે આ પદને આ રીતે ગોઠવ્યું. તમે બીજી રીતે પણ ગોઠવી શકો, એવું નથી કે મેં ગોઠવી છે એમ જ તમારે ગોઠવીને દાખલો ગણો. તો આ રીતે તમે ગોઠવ્યું. આ એટલા માટે લખ્યું કે આપણી જોડે 2cc વાળું સૂત્ર હતું કે 2 cos x * cos y હોય તો cos x + y અને cos x - y આપણે લખતા હતા એવું હતું. એટલે આવું સૂત્ર હતું માટે આપણે આને સૂત્રમાં આ રીતે આપણે ગોઠવ્યું. હવે એનાથી આગળ આ જે સૂત્ર તમે લખ્યું છે એ સૂત્રની મદદથી આપણે દાખલાને ગણવો પડશે, કેમ કે એના એ જ સૂત્ર મુજબ આગળ ને આગળ ગણતા જઈએ એટલે આપણને જવાબ ચોક્કસ મળશે. એવું નથી કે LHS માં આપેલો છે અને પછી RHS બરાબર 1 લખી અને જવાબ લખી દેવાનું બરાબર RHS, એવું આપણે નહીં કરીએ, આપણે ગણીશું. એટલે આને આ આપેલું છે એને મેં આમ લખ્યા 4 cos 80. હવે આ 2cc થયું એટલે c + c એટલે શું લખવું, cos 40 + 20 અને પ્લસ cos 40 - 20. બરાબર છે. હવે અહીંથી 4 cos 80, ચાલો અહીં કેટલા થયા, cos 60, તો મેં લખ્યા cos 60 અને પ્લસ cos 20 લખ્યા. બરાબર, એક સ્ટેપ આપણે આ રીતે લખ્યું. હવે આ જે કિંમતો લખી એમાં કોઈની કિંમત તમે જાણો છો ખરા, તો કે હા, cos 60 ની કિંમત આપણે જાણીએ છીએ. તો cos 60 ની કિંમત આપણને કેટલી મળતી હતી, તો 4 cos 80, આની કિંમત કેટલી મળતી હતી, 1/2 પ્લસ cos 20. બરાબર. હવે આ પદને દરેકની જોડે હું ગુણી દઉં. જો આની જોડે લાવું તો કેટલા લખાય, 2 cos 80 પ્લસ 4 cos 80 અને cos 20 થાય. બરાબર. હવે આ તો કશું આવવાનું નથી, પણ આમાં તમને સૂત્ર મળશે. જુઓ તો આમ લખીએ 2 cos 80 પ્લસ 2 લખ્યા, અહીં લખ્યા મેં 2 cos 80 અને cos 20, તો ઇઝ ઇક્વલ ટુ 2 cos 80 પ્લસ 2, જુઓ અહીં સૂત્ર આવ્યું 2cc. 2cc એટલે c + c, એટલે ફરી પાછા લખીએ cos. હવે જો આવું બધું નહીં લખવા તો એ ચાલે, આ બધું બંનેનો સરવાળો કરીએ કેટલા થવાના, 100 પ્લસ cos 60. બરાબર છે ને, આટલું આપણને સૂત્ર મળ્યું. હવે કોની કિંમત તમને મળે છે, તો કે cos 60 ની કિંમત મળે છે. તો આપણે પાછા એમ લખીએ 2 cos 80 પ્લસ 2 cos 100 પ્લસ 2 અને cos 60 ની કિંમત 1/2. ચાલો આમ લખીએ. હવે બેને હું અંદર ગુણી દઉં તો 2 cos 80 પ્લસ 2 cos 100 પ્લસ 1. બરાબર છે. હવે જો તમારો જવાબ 1 માં ગયેલો છે, આ તો 1 આવી ગયો, પણ ક્યારે, આ બે નીકળી જાય ત્યારે. આપણે આવું જાણતા હતા, જુઓ કે cos 100 એના બરાબર શું કહેવાય, cos 180 ઓછા 80, એટલે આને આપણે આમ લખી શકીએ cos pi માઇનસ 80. તો બરાબર આ પાઈ એટલે cos 80 ના cos 80 થાય, પણ પાઈ માઇનસ એટલે પાછું કયું ચરણ થવાનું, તો કે બીજું ચરણ થવાનું. અને બીજામાં કોણ ધન હતું, તો sin અને cosec ધન હતા, આ તો cos હતા માટે કેટલા થવાના, cos 80. એટલે એનો મતલબ એવો થયો કે cos 100 એ cos 100 બરાબર શું થવાના,
cos 80 થવાના. એટલે અહીંથી આ દાખલામાં આપણે આમ પણ લખી શકીએ કે 2 cos 80 પ્લસ 2 આની જગ્યાએ માઇનસ cos 80 પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ 2 cos 80 માઇનસ 2 cos 80 પ્લસ 1 આ બંને નીકળી જશે ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ ઇઝ ઇક્વલ ટુ RHS થાય. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલાને પણ ગણી શકીએ. એ પ્રમાણે આવો દાખલો તમે 8 cos 10 cos 50 cos 70 એના બરાબર √3 સ્વપ્રયત્ન ગણી શકાય. ગણી શકાય ને આવો દાખલો. તો આવો દાખલો તમે સ્વપ્રયત્ન ગણજો. બરાબર છે. હવે આપણે એક દાખલો બીજો લઈએ. બીજો એક આપણે એક્ઝામ્પલ લખીએ છીએ. એ પછી તમે સૂત્રો કમ્પ્લીટ તમને ફાવી જાય એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા બધા દાખલાઓને ગણીશું. આ બધાની મદદથી તમારા સૂત્રો છે ને એ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. સૂત્રો તમારા કમ્પ્લીટ થઈ જશે. ધારો કે બીજો એક દાખલો હું લખવા 8 sin 10 sin 50 અને sin 70 ઇઝ ઇક્વલ ટુ 1. આવો દાખલો આપણે લખ્યો. બરાબર છે. એમાં પહેલા તો આપણે LHS લખી દઈશું. બરાબર છે. LHS ઇઝ ઇક્વલ ટુ 8 sin 10 sin 50 અને sin 70. હવે એમાં પણ જુઓ કોઈ ચોક્કસ કિંમત મળતી નથી એટલે હું શું કરું તો 10 અને 50 લઉં તો બંનેનો સરવાળો 60 થાય છે. થાય છે ને બંનેનો સરવાળો 60. એટલે આપણે એ બંને પદને લઈએ એટલે અહીંથી આપણે આવું લખીએ 4 sin 70 અને અહીં હું લખું 2 sin 50 અને sin 10 થઈ ગયા. પણ આપણી જોડે તમે જુઓ સૂત્ર કયું હતું ખબર છે? -2SS. આપણી જોડે સૂત્ર આમ હતું -2 sin x into sin y is equal to cos x plus y minus cos x minus y. આપણી જોડે સૂત્ર જ આ હતું. એટલે આપણે જે દાખલો ગણીએ છીએ એમાં સૂત્ર આપણું આવું હતું. એટલે આપણે માઇનસ જો અહીં પણ હું માઇનસ લખી દઉં અને અહીં પણ માઇનસ લખી દઉં તો થઈ ગયું સૂત્ર. હવે આમાં હું સૂત્રનો ઉપયોગ કરું તો -4 sin 70 અને અહીં કેટલા લખું તો cos 50 plus 10 અને minus cos 50 minus 10 તો is equal to -4 sin 70 અહીં કેટલા થવાના તો કે cos 60 minus cos 40. હવે કોઈ કિંમત તમે જાણો છો તો હા cos 60 ની કિંમત આપણે જાણીએ તો cos 60 ની કિંમતને આપણે -sin 70 અને અહીં કેટલા લખીશું 1/2 minus cos 40. આ અંદર લઈ જાઓ બેને તો કેટલા થયા -2 sin 70 plus 4 sin 70 into cos 40 થયા. બરાબર છે. હવે જો હવે આમાં તો કોઈ સૂત્ર આવતું નથી પણ આમાં એક સૂત્ર છુપાયેલું છે. કયું સૂત્ર છુપાયેલું છે તો 2SC. 2SC એટલે શું લખતા હતા S plus S એટલે અહીંથી -2 sin 70 plus 2 અને અહીં લખીએ 2 sin 70 into cos 40 તો ઇઝ ઇક્વલ ટુ -2 sin 70 plus 2. જુઓ 2SC એટલે S plus S એટલે sin. હવે જુઓ પેલી બાજુ સરવાળો એકમાં બતાવ્યો અહીં બતાવવાનું છે બંનેનો સરવાળો કરો કેટલો થવાનો 110 plus sin 30. બરાબર છે. હવે કોઈ કિંમત તમને ખબર છે તો કે હા sin 30 ની કિંમત તો આપણે જાણીએ છીએ એટલે આને પાછું આમ લખી દઉં -2 sin 70 plus 2
sin 110 પ્લસ 1/2 આ બે ને અંદર લઈ જઈએ એટલે કેટલા થવાના -2 sin 70 પ્લસ 2 sin 110 પ્લસ 1. હવે આ બંને પદો આપણે ધ્યાન રાખીને ગણી લેવાના. તો આપણે આવું જાણતા હતા કે sin 110 ઇઝ ઇક્વલ ટુ sin 180 ઓછા 70 એટલે કેટલા કહેવાય sin પાઈ માઇનસ 70. તો sin 70 જ થવાના. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજામાં sin અને કોસેક ધન એટલે આ ધન થશે. એટલે આના બરાબર આપણે આમ લખી શકીએ પ્લસ 2 sin 70 પ્લસ 1. આ બંને નીકળી જશે. આનો જવાબ મળશે 1 ઇઝ ઇક્વલ ટુ RHS. બીજો એક ક્વેશ્ચન 8 sin 20 sin 40 sin 80 ઇઝ ઇક્વલ ટુ √3 સાબિત કરો. જો આ બધા દાખલાઓ છે ને એ તમે ગણશો ને એટલે આવડી તો જવાના જ, પણ એના મદદથી સૂત્રો તમારા મગજમાં ક્લિયર થવાના. ભાઈ સરવાળામાંથી ગુણાકારમાં જાય તો શું થાય, ગુણાકારમાંથી સરવાળામાં જાય તો શું થાય. તો એ બધા સૂત્રો છે એ ઓલ્ટરનેટિવ છે. એટલે આ બધા સૂત્રો આપણને ચોક્કસ આવડવા જોઈએ. જો આ બધા સૂત્રો આવડી જાય તો આપણા દાખલાની કોઈ મુશ્કેલી પડવાની નથી. એટલે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકના 3.3 ના જે એક્ઝામ્પલ આપેલા છે એ બધા ગણીશું. એમાં ગુણાકારવાળા દાખલાઓ બિલકુલ ઓછા છે, એકાદ બે છે, પણ સરવાળામાંથી ગુણાકારમાં કે તફાવતમાંથી ગુણાકારમાં દાખલાઓ વધારે આપેલા છે. એટલે આપણે એવા દાખલાઓને ગણીશું. બરાબર છે. એટલે આ બધા દાખલાઓ અને ફરી હજુ પણ જો સૂત્ર તમે બરાબર તૈયાર ન કર્યું હોય તો સૂત્રો તમારે કમ્પ્લીટ ક્લિયર કરી દેવાના. સૂત્રોને એક વખત લખવાથી ના આવડે, બે વખત લખવાથી ના આવડે તો 4 વખત લખવાના. એક વખત તમને સૂત્રો આવડી જાય ને પછી એનો ઉપયોગ આપણે કરીશું ને એટલે મજા આવશે તમને અને ભૂલાશે નહીં. નહીં તો બધા સૂત્રો ભૂલી જશો. સૂત્ર નહીં આવડે તો પહેલો દાખલો પહેલી લીટીએ નહીં લખાય. એટલે સૂત્રો આપણે ખાસ તૈયાર કરીશું. ઓકે, ટેક કેર.